કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સંચાલન મેનેજમેન્ટ. આ સુવિચાર ઓસ્ટ્રિયન અમેરિકન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, એજ્યુકેટર અને ઓથર એવા શ્રી પીટર ટ્રકર સાહેબે કોર્સ રીતે લખ્યો છે. સંચાલન મેનેજમેન્ટ જે માપી શકાય છે તેને સુધારી પણ શકાય છે. મારા વાલા મિત્રો, શ્રી પીટર ટ્રકર સાહેબ કે જેઓ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના એક મોટા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે, તેઓએ તેમના જીવનના અનુભવને આધારે મેનેજમેન્ટ વિશે, સંચાલન વિશે ખૂબ સરસ વાત કહી છે. આપણે મોટાભાગના જાણીએ છીએ કે મેનેજમેન્ટ સંચાલન એટલે આપણે એવું સમજતા હોઈએ છીએ કે આપણે બીજા લોકોને મેનેજ કરવાના છે, બીજા લોકો પાસે કામ લેવાનું છે અને તેમાંથી નફો કરી અને આગળ કંપનીનો કે ધંધાનો કે જે છે તેનો વિકાસ કરવાનો છે. પરંતુ અહીંયા જે વાત છે જરા અલગ છે અને ખૂબ જ પાયાની છે. અહીંયા સંચાલન એટલે બીજા લોકોનું સંચાલન નહીં, પણ આપણી જાતનું સંચાલન છે. આપણે આપણી જાત ઉપર કામ કરવાનું છે. આપણે શીખતા રહેવાનું છે. શીખ્યા પછી તેની પર કામ કરવાનું છે. કામ કરવામાં કંઈ ભૂલ થાય તો તે ભૂલમાંથી શીખીને ફરીથી કામ કરવાનું છે. કેટલા વાગે સૂવાનું છે, કેટલા વાગે કામ કરવાનું છે, એ બધું સંચાલન આપણે આપણી જાત ઉપર કરવાનું છે. અને હંમેશા આપણો જે વિકાસ છે તેને માપતા રહેવાનું છે. શ્રી પીટર ટ્રકર સાહેબ કહી રહ્યા છે કે જે માપી શકાય છે તેને સુધારી શકાય છે. મતલબ કે આપણે આપણી જાતને આપણી જાત સાથે જ કમ્પેર કરીને, જાત સાથે જ મૂકીને જોવાનું છે કે આપણે થોડા સમય પહેલાં આ રીતે કામ કરતા તો આપણે ક્યાં પહોંચ્યા હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છીએ. આમાં આપણને જરા પણ તફાવત લાગતો હોય તો આપણે તેની ઉપર કામ કરીને આપણે વધારે ઉર્જાથી સારું કામ કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. માટે સૌથી પહેલી જરૂર છે કે આપણે આપણી જાતને સંચાલિત કરવી, આપણી જાતનું સંચાલન કરવું અને પછી જ અન્ય લોકોના સંચાલન વિશે વિચારવું. શ્રી પીટર ટ્રકર સાહેબ આજ આપણને સમજાવી રહ્યા છે કે જે માપી શકાય છે તેને સુધારી પણ શકાય છે. અને આ માપવાનું અને સુધારવાનું સૌથી પહેલાં આપણે આપણી જાત ઉપર કરવાનું છે અને પછી જ આગળ વધવાનું છે. થેન્ક યુ.